અંબાજીમાં ભવ્ય જય સોમનાથ ઉમિયાધામ તૈયાર। જય સોમનાથ ઉમિયાધામનું કરાશે લોકાર્પણ। 25 જાન્યુઆરીએ મુખ્યમંત્રી કરશે લોકાર્પણ। શ્રદ્ધાળુઓને મળશે અદ્યતન સુવિધા સાથેનું એક ઉમિયાધામ। તો અંબાજીમાં ભવ્ય જય સોમનાથ ઉમિયાધામ હાલ બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને 25 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી લોકાર્પણ કરવાના છે। શ્રદ્ધાળુઓને અદ્યતન સુવિધા સાથેનું આ ઉમિયાધામ મળશે। અંબાજીની અંદર દર્શન કરવા માટે આવનાર યાત્રિકોની સંખ્યા ખૂબ મોટી જ હોય છે અને આ યાત્રિકો જ્યારે રાત્રિ રોકાણ કરવું હોય ત્યાં વ્યાજબી ભાવથી અને સારી સગવડ મળતી હોય તેવા લોકો પસંદગી કરતા હોય છે। આવનારા સમયમાં સંઘો અને યાત્રિકોને રહેવાની સુંદર અને જમવાની આપણે વ્યવસ્થા પૂરી પાડવાના છીએ અને તમામ રીતે એમને આવનાર યાત્રિકોને ઉપયોગી થઈશું એ રીતે આ સંસ્થા કામ કરે છે। શ્રદ્ધાળુઓને મળશે અદ્યતન સુવિધા સાથેનું એક ઉમિયાધામ। તો અંબાજીમાં ભવ્ય જય સોમનાથ ઉમિયાધામ હાલ બનીને તૈયાર થઈ ચૂક્યું છે અને 25 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી લોકાર્પણ કરવાના છે। શ્રદ્ધાળુઓને અદ્યતન સુવિધા સાથેનું આ ઉમિયાધામ મળશે। અંબાજીની અંદર દર્શન કરવા માટે આવનાર યાત્રિકોની સંખ્યા ખૂબ મોટી જ હોય છે અને આ યાત્રિકો જ્યારે રાત્રિ રોકાણ કરવું હોય ત્યાં વ્યાજબી ભાવથી અને સારી સગવડ મળતી હોય તેવા લોકો પસંદગી કરતા હોય છે। આવનારા સમયમાં સંઘો અને યાત્રિકોને રહેવાની સુંદર અને જમવાની આપણે વ્યવસ્થા પૂરી પાડવાના છીએ અને તમામ રીતે એમને આવનાર યાત્રિકોને ઉપયોગી થઈશું એ રીતે આ સંસ્થા કામ કરે છે।